વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજ્ઞા ઝરકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 2 નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. જેમાં દાખલા નંબર 2F માં જોઈએ, જેમાં છેલ્લો દાખલો અત્યારે F પહોંચ્યા છીએ. આગળના વિડિયોમાં આપેલા છે. તો પહેલા સૌપ્રથમ દાખલા નંબર E ની જેમ જ છે કે પોઈન્ટ વાળું આવી છે. તો પોઈન્ટ 9 અને પોઈન્ટ 36 નું પહેલા સૌપ્રથમ આપણે ગુણોત્તર શોધશું. તો પોઈન્ટ 9 છે પોઈન્ટ 36 નો ગુણોત્તર બરાબર પોઈન્ટ 9 ના છેદમાં પોઈન્ટ 36. હવે મિત્રો, મેં તમને આગળના વિડિયોમાં કીધું છે પોઈન્ટ પછી બે આંકડા આવે તો કેટલા અંશમાં કેટલા લેવાના ગુણ્યા 100. તો સૌપ્રથમ આપણે અંશ 9 ના છેદમાં કેટલા આવશે 10, કારણ કે પોઈન્ટ પછી એક જ આંકડો છે. હવે આપણે ગુણાકારમાં લઈશું 36. પોઈન્ટ પછી બે આંકડા છે, તેથી આપણે ગુણાકારમાં કેટલા લઈશું અંશમાં 100. છેદમાં જો પોઈન્ટ દૂર કરવો હોય તો અંશમાં ગુણવાનો, જ્યારે અંશમાં જો પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં મૂકવા. હવે આપણે જોઈએ, મીંડું ઉડી જાય. હવે અહીંયા શું વધે છે 9 ગુણ્યા 10 છેદમાં 36. 9 ના ઘડિયા મૂકી 36 આવે કે હા 9 ચોક 36. હવે આપણે શું ભાગ ઉડાડી શકીએ તો કે 2 પંચા 10 છેદમાં 2 2 4. આવું કરી શકીએ. તો આપણે જોઈએ બબે ઉડી જાય, વધે કેટલા 5 ના છેદમાં 2, એટલે કે 5/2. હવે આપણે કોનો ગુણોત્તર શોધશું 10/4. તો 10 ના છેદમાં 4, મતલબ કે 2 પંચા 10 અને 2 2 4. શું ઉડે મિત્રો 2 2 ઉડી જાય, વધે કેટલા 5 ના છેદમાં 2, એટલે કે 5/2. તો આપણે કહી શકીએ કે પોઈન્ટ 9 છે પોઈન્ટ 36 પ્રમાણમાં છે 10/4. આ વિધાન ખરું છે. વિધાન મતલબ કે વાક્ય. મિત્રો, વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધ લો. મિત્રો, મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.